નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16મી સપ્ટેમ્બર 2024ના રોજ અમદાવાદ અને ગાંધીનગરની જનતાને એક મોટી ભેટ આપી. ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યું હતું. દરમિયાન વડાપ્રધાનશ્રીએ સેક્ટર 1 સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી અને સાથે તેમણે સફર દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી હતી. આ સફરમાં તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા. ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ સહિતના મહાનુભાવો અને અધિકારીઓ જોડાયા હતા. વડાપ્રધાનશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વડાપ્રધાનશ્રીએ સર્વે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણથી અમદાવાદ અને ગાંધીનગરના મહત્ત્વના સ્થળો પર કનેક્ટિવિટી મળશે અને તેનાથી મોટી સંખ્યામાં રોજિંદી મુસાફરી કરતા લોકોને ફાયદો મળશે. મેટ્રોના ફેઝ 2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ 5,384 કરોડ છે. આ નાણાકીય જોગવાઈ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્થાનિક વિકાસને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.